અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન. ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્ય વિવાદને લઈને એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ. કુલપતિ નિર્જા ગુપ્તા કેબિનમાં હાજર ન હોવાથી એનએસયુઆઈએ ધરણા કર્યા. ગુજરાત યુનિવર્સિટીમાં તોડકાંડ કૌભાંડમાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા સામે ફરિયાદની એનએસયુઆઈએ માંગ કરી છે. તો શૂટિંગ એકેડમી સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને એનએસયુઆઈએ આરોપ લગાવ્યા હતા. આશિષ અમીનું સિન્ડિકેટ સભ્ય પદેથી રાજીનામું આપવાની માંગ કરી. એનએસયુઆઈ કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ડૉક્ટર નિર્જા ગુપ્તાની કેબિનની બહાર રામધૂન સાથે નારાબાજી કરી. કુલપતિ યુનિવર્સિટીમાં હાજર ન હોવાથી એનએસયુઆઈના કાર્યકરો કુલપતિના બંગલે પહોંચ્યા હતા. કુલપતિએ બંગલો ઘેરાવ કરતા એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. સિન્ડિકેટ મેમ્બર અધિકારીઓને ફોન કરી 75 લાખ રૂપિયાની ખંડણી માંગે છે. એના રેકોર્ડિંગ બહાર આવે છે, છતાં પણ કોઈ પોલીસ ફરિયાદ નહીં. એક સિન્ડિકેટ મેમ્બર શૂટિંગ એકેડમી ખોલી અને પૈસા ઉપર કબજો કરી એકેડમી ઉપર કબજો કરીને બેઠા છે, છતાં પણ કુલપતિ ઉપર હાથ રાખીને બેઠા છે. એટલે નિર્જા ગુપ્તાને જે ગાંધીનગરથી લખાણ આવે છે કે તમારે કંઈ કરવાનું નથી, તમને 25% ભાગ મળી જશે, એટલે એવી રીતે ભાગ મળતો એવી રીતે કુલપતિ વર્તન કરી રહ્યા છે. આજે અમને માંગણી લઈને આવ્યા છે ત્યારે રજિસ્ટ્રાર અને કુલપતિ બંને ભાગી ગયા છે. આ એ દર્શાવે છે કે બંને પણ આમને કંઈક મળેલા છે.